હાય ફ્રેન્ડ, તો આજના મારા મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો અમે પહોંચી ગયા છીએ આજે કામણગારીમાં. જો આ છે કામણગારી. કામણગારીમાં ટ્રાફિક એટલી હોય ને તોય અત્યારે ઓછી છે, નહીંતર તો બહુ હોય. હમણાં ઓફર હતી ને તો પછી અમે ત્યાં અમને કપડાં ન મળ્યા, પછી અમે બીજી દુકાને વયા ગયા. ત્યાં અમને છે ને 1500ની 2 જોડી કીધી, તો અમે ગયા હતા 2 જોડી લીધી. 2 જોડી લઈને પછી આપણે થઈ ગયા હાલતા ઘર તરફ. પછી રસ્તામાં યાદ આવ્યું કે ચપ્પલ લેવાના, તો અમે પહોંચી ગયા ચપ્પલવાળાની દુકાને. તો અમે છે ને એક જોડી જો બધા જોવે છે, તો ચપ્પલ ને કપડાં લઈને અમે હાલતા થઈ ગયા. પછી અમે ગાડી ચાલુ કરીને અમે જઈએ છીએ ઘર તરફ રવાના. તો ઘર તરફ રવાના થાય તો યાદ આવ્યું કે દહીં લેવાનું હતું તો દીદીને. તો એ દીદી પછી દહીં લેવા ગયા. તો અમે દહીંને જો આ છે દહીં લઈને પછી અમે ઘરે પહોંચ્યા. તો ઘરે પહોંચ્યા તો કાંઈ જમવાનું નહોતું, ભૂખ લાગી હતી. પછી આપણે બેસી ગયા, શું કહેવાય, મગજમાં આવ્યું કે મમરા પૌવા મમરા કરી નાખી. તો અમે છે ને પૌવા મમરા હું કરવા બેસી ગઈ. તો બધું સુધારું છું છે ને, ટમેટાં, મરચાં, ડુંગળી, બટેટાં. જો હવે છે તેલ નાખ્યું, તેલ નાખીને પછી છે ને એને થોડીક વાર ઉકાળવા દેવું પડે. આપણે કરી દીધો ગેસ સ્ટાર્ટ. જો ગેસ ચાલુ થઈ ગયો છે. હવે આપણે મૂકી દઈશું એમાં હલવાઈ મૂકી દીધી છે. જો હવે જીરું કરી પછી આપણે મમરા ત્યાં લગી જીરું પાકે ત્યાં લગી મમરા આપણે કર્યા. પછી નાખ્યા પહેલાં બટેટા. જો બટેટા નાખ્યા છે, પહેલાં બટેટા નાખવાના. પછી નાખ્યું આપણે મીઠું એમાં સ્વાદ પ્રમાણે. પછી નાખી આપણે એમાં ડુંગળી, બધું વ્યવસ્થિત. પછી એના ડુંગળીને એને બટેટાને પાકવા દેવાનું. પછી ધીમે ધીમે બધું થોડી વારમાં 2-5 મિનિટમાં ટમેટાં અને મરચાં ને એવું બધું નાખી અને પકાવવાનું ને હલાવવાનું. અને હલાવીને પછી છે ને થોડીક વાર એને પાકવા દેવાનું. પછી એમાં બધો મસાલો ઉમેરવાનો. જો હળદર ને ધાણા જીરું ને બધું એવું નાખવાનું, ચટણી મીઠું નાખીને પાકવા દેવાનું શાકની જેમ. પછી પાકી જાય ત્યારે હલાવવાનું. પછી એને ધીમા ગેસે રાખી દેવાનું. અને રાખીને આપણે પછી છે ને તો મેં બધું જો રાખ્યો છે, કેવું મસ્ત લાગે છે, એમ થાય કે શાક બની ગયું છે. પછી મેગી મસાલો પડ્યો તો મને એમ થાય કે લાવ વધુ સ્વાદ આવે, એટલે મેં નાખી દીધો મેગી મસાલો નાખીને હવે આપણે મમરા ધોવા વયા ગયા છે. મમરા ધોવા પડે, ધોઈને એકદમ એનું પાણી કાઢવાનું. તો મેં છે ને ધોઈને મમરા કરી દીધા છે તૈયાર. હવે મમરા નીકળી ગયા છે. હવે આપણે એમાં નાખી છીએ બધું બટેટાને બધું પાકી ગયું છે, એટલે આપણે નાખી દીધા મમરા નાખીને આપણે હલાવવા લાગ્યા છે. જુઓ આવી રીતના આમ હલાવવાનું, ધીમા ગેસે રાખવાનું. પછી એકદમ પાકી જાય. તો હવે ફાઇનલી મારા બની ગયા છે. જો આ છે પૌવા મમરા. કેવા બન્યા છે, તમે ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હું ખાઉં છું, બાય.